એ સંત બહુ સારું બોલે છે. આત્મદેવને એમ કહે છે, આત્મદેવ આજ સરોવરના કિનારે કેટલાય સંતાનો વાળા માતા પિતા સંતાનથી કંટાળીને આપઘાત કરવા આવ્યા છે. ત્યાં તું સંતાન વગરનો આપઘાત કરવા માટે આવ્યો. મને આમાં સમજાતું નથી. મને લાગે છે ભગવાને તારા ઉપર કૃપા કરી. તું જે કાંઈ કમાણો છો અથવા તો તને વારસામાં તારી પાસે જે કાંઈ આવ્યું છે, હવે તારી આગળ કોઈ છે નહીં, તો તને તારા હાથે ભગવાને સત્કાર્ય કરવાનો મોકો આપ્યો છે. તું તારા હાથે વાપરતો જા. જો ધન છે ને એનો 3 જ રસ્તા છે, કાં ભોગ, કાં દાન અને કાં નાશ. કાં તમે એને ભોગવી લો, કાં તમે તમારા હાથે કંઈક સત્કર્મ કરી લો, નહીતર એનો નાશ થવાનો. નાશ એટલે જે ગઈકાલે બીજા પાસે હતું એ આજે આપણી પાસે આવ્યું છે, ને જે આજે આપણી પાસે છે એ આવતીકાલે આપણી પાસે રહેવાનું નથી. ને નથી. આ સનાતન સત્ય છે. જે ગઈકાલે બીજાનું હતું આવતીકાલે બીજાનું થવાનું જ છે. આ સનાતન સત્ય છે. આજે આપણી પાસે આવ્યું છે. આજના માલિક આપણે. અને માલિક કોને કહેવાય? જે પોતે વાપરી શકે એને જ માલિક કહેવાય. બાકીને આને હું ચોકીદાર કહું છું. હા, સમજાય ને મારી ભાષા? ભેગા કરીને એનું ધ્યાન જ રાખે, વગર તનખવાનો નોકર. સનાતન સત્ય આપણી નજર સામે આ સંસારમાં જોઈ રહ્યા છે.